મિનિટોમાં જ તૈયાર થઈ જાય એવા ફરાળી ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા માટે 500 ગ્રામ મોરૈયો, 250 ગ્રામ સાબુદાણા બંને વસ્તુને શેકી લેવાના છે. શેકાઈ જાય એટલે ઠંડુ પાડી અને થોડું થોડું મિક્સર જારની અંદર ઉમેરીને આ રીતનું દરદરું પીસી લેવાનું છે. દળતી વખતે આખું જીરું અને ફરાળી મીઠું ઉમેરી અને દળી લેવાનું છે. હવે એની અંદર 250 ગ્રામ રાજગરાનો લોટ ઉમેરી અને મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી કાળા મરીને વાટીને ઉમેરવાના છે. 3 ચમચી સફેદ તલ, બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા ફરાળી ઢોકળાનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. હવે એમાંથી ઢોકળા બનાવવા માટે પ્રીમિક્સ લઈશું. આદુ મરચાંને વાટી લઈશું. હવે એની અંદર ઉમેરી દઈશું. તેલ અને ખાટું દહીં ઉમેરી દઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. તો અહીંયા મીડિયમ થીક બેટર તૈયાર થઈ ગયું છે. હવે 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો 10 મિનિટ પછી બેટર થોડું થીક થઈ ગયું છે. ઘાટું બેટર થોડું કાઢી લઈશું. હવે અડધી ચમચી ઈનો અને 1 લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી લઈશું. તેલ લગાવેલી થાળીમાં બેટર ઉમેરી ઉપરથી શેકેલા શેંગદાણાનો ભૂકો ઉમેરી 15 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને બાફી લઈશું. હવે વઘારમાં 1 ચમચી ઘી, આખું જીરું, લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરી અને વઘારને ઢોકળા પર ઉમેરી દઈશું અને કાપા પાડી લઈશું. થેન્ક યુ.